વ્રજ વિહાર. નવનેત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ગોલોકમાં એની સુધી કેટલા બધા વૈષ્ણવ લે છે. આજે જ સાંભળો કે તમે અમેરિકાનું નામ દો ને એટલે તરત તમે એમ કહો કે એમાં મોલ સારા, એમાં કુદરત સારી. એમ તમે વ્રજનું નામ લ્યો એટલે તમને આ બધી વાતો યાદ આવે, વન ને ઉપવન ને. તો વ્રજનું નામ આવ્યું એટલે કોઈકને લીલાસ્થળી તો આપણા મનમાં આવે ને આવે છે. તો વનમાં, વ્રજમાં 12 વન, 24 ઉપવન, કુંજ, નિકુંજ, સરોવર, પોખર. હમણાં જ આપણે પીળી પોખરની વાત કરી હતી. ગ્વાલ પોખર. પોખર એટલે તળાવ જેવું હોય. તો વ્રજમાં જે છે ને એ દુનિયામાં ક્યાંય નથી. અમેરિકામાં છે આવા પોખર ને કુંજ ને નિકુંજ ને. સ્વિટ્ઝરલેન્ડમાં જ, પેરિસમાં, રોમમાં, ન્યૂઝીલેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં ક્યાંય નથી. આવા નામ જ ક્યાંય નથી. કાશ્મીરમાં આટલી કુદરત સરસ, પણ દાલ સરોવર ને, ટુલિપ ગાર્ડન ને, સોનમર્ગ ને, ગુલમર્ગ, નામ જુઓ. અને વ્રજની વાતો આવે તો વ્રજના તો બધા નામ જ કહેવાય. મથુરાની અંતર્ગૃહીને, શ્વેતવરા ભગવાનને, સતઘરાને, કેશવરાયજીનું મંદિરને, જન્મભૂમિને, વિશ્રામ ઘાટને, બેઠકજીને, યમુનાજીનું મંદિરને, આરતીને, આશેશ્વર મહાદેવને, તાલવનમાં આવો એટલે દાવજીને, નીલકમલ સરોવરને, મધુવનમાં મધુવનિયા ઠાકોરજીને, બાળકૃષ્ણકુંડને, બહુલાવનમાં બહુલા ગાયને સજીવન કરી એને, બહુલા ગાય ને બહુલા કોંડને, કુમુદવનમાં છાક મનોરથ, આજદધી મીઠો મદન ગોપાલ, ગંગાસાગર, લાલ કદમ ટેરને, કપિલ મુનિનો આશ્રમને, વૃંદાવનમાં વલ્લભના બેઠકજીને, ગુસાઈજીને, ગોકુળનાથજીને, દામોદરદાસ સરસાની, નાગરીદાસના મદન મોહનજી યુગલ સ્વરૂપે, બંસી ભટ્ટ, બીજા 5000 મંદિરો, ભલે આપણા નહીં છતાંય આપણા. બચવનમાં બચ બિહારી, બચકૂપ, વલ્લભના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ચારે બાજુ વાતાવરણની અંદર સુગંધ. ભાંડીરવન, વલ્લભના બેઠકજી, જ્યાં છાસને વલ્લભે દહીં ખીર કર્યું હતું. ભાંડર બિહારી, ઠાકોરજી સામનેજીના માંગ ભરે છે. આખી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આવું એકેય મંદિર નથી, એવું એકેય આવું સ્વરૂપ નથી જે સ્વયં પ્રગટિત છે. પાછળ દુર્વાસા મુનિના આશ્રમની લીલા. ભાંડીર કૂપ, જ્યાં અષાઢ સુદ 14ના દિવસે બધા તીર્થોનું જળ આવે અને સફેદ જળ થઈ જાય, દૂધ જેવું. સામે દાઉજીનો મુગટ. પેલા વૃક્ષમાં બ્રહ્માજીએ ચત્રભુજ સ્વરૂપે 4 ફેરા ફેરવાતા એ. બિહારી વન, બિહરત દોનો એક સાથ. નિકુંજ લીલા. બેલવન, જ્યાં ગુસાઈજીએ ખીચડી ખીલનો મનોરથ કર્યો. બહાર લક્ષ્મીજીનું મંદિર, પાછળ યમુનાજી, વૃક્ષો, ગૌશાળા. માટવન, જ્યાં ઠાકોરજીએ માટ ફોડ્યા હતા ને માખણ આરોગ્ય હતા. ભદ્રવન, ભદ્ર એટલે કલ્યાણ. એ વનમાં જાય એટલે આપણને આપણું કલ્યાણ યાદ ન આવે, ઠાકોરજીને જ આપણું કરે. ગેરેવન, અરે કોકિલાવન, જ્યાં વલ્લભે 500 નાગા બાવાને 1.25 સેર ખીરમાં બધાને પેટ ભરીને જમાડ્યા હતા. બેઠકજી, સુંદર ડોલના ભાવના સયા મંદિર છે.
બાર તલાઈ જ્યાં ઠાકોરજી અરોગતા, પનિહારી લીલા કરી, વૈદ્ય લીલા કરી અને 12 માસ હોરી લીલા, ગેરેવન કુંજને, નિકુંજને, વનને, ઉપવનને, વલ્લભના બેઠકજીને, સાંકડી ખોરને, દાન લીલા, લાડલીજીનું મંદિરને. મારા વાલા, હું તો સવાર સુધી આ જ બોલીશ, મને બહુ ગમે છે વ્રજ. તો વ્રજની વાત આવે એટલે તમે વ્રજમાં, માનસીમાં પહોંચો ને પહોંચો જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આગળ ચલાવીએ નહીં તો પાછી વહી જઈશ વ્રજમાં, તો સવાર સુધી અહીંયા આવીશ નહીં. હવે કામવન, વ્રજના 12 વનમાંનું આ 5મું વન છે. કામવન 5મું વન છે. મહાભારતમાં કહેલું પાંડવોના વનવાસ સમયનું આ કામ્યક વન છે. મહાભારત સિરિયલે જેણે જોઈ હોય એણે, અને મહાભારત વાંચ્યું હોય એણે, જે કામ્યક વન છે પાંડવોનું, એ આ કામવન. પહેલાં શ્રી ગિરિરાજજીથી કામવન સુધી 20 કોષ વૃંદાવન હતો. અત્યારનું જે આ વૃંદાવન છે એ આધિ ભૌતિક છે. એ આપણા, એ જેનું હોય તેનું. આપણા બેઠકજી સિવાય આ વૃંદાવનમાં આપણું કશું જ નથી. તો મૂળ વૃંદાવન કયું? ગિરિરાજથી 20 કોષ સુધીનું કામવન એ આપણું વૃંદાવન. એના પ્રગટ પ્રમાણ છે. ચરણ પહાડી ઉપર કામવનમાં ઠાકોરજીના ચરણારવિંદ છે. ભોજન થાળીમાં ઠાકોરજી ભોજન આરોગ્ય, ત્યાં દહીં દૂધના કટોરા, ભોજન થાળી બધુંય છે. ઠાકોરજી ખેલતાય 84 ખંભાઈ છે. ઠાકોરજી લપસતાય લપસણી સિલાઈ છે. વિમલા દેવીનું મંદિર એ છે ને પુષ્કર ધામે છે. શ્રીકુંડના બેઠકજી છે અને ગોકુલચંદ્રબાજી અને મદન મોહનજી બિરાજે છે. એ મંદિરે છે. જે ગયા શ્રાદ્ધ કરવા ન ગયા હોય ત્યાં ગયાય છે. ત્યાં કામેશ્વર મહાદેવે છે. જ્યાં જાઓ ત્યાં તમને બધે પ્રભુની લીલાસ્થળીનું અનુસંધાન થયા વિના રહીને. હવે કે છે ગિરિરાજથી કામવન સુધી 20 કોષ વૃંદાવન હતું. સારસ્વત કલ્પમાં ગોવર્ધન, નંદગાંવ, બરસાના, કામવન તેમાં મળેલા હતા. આ બધું વૃંદાવન ગણાતું. કામનાઓ બધી પૂર્ણ કરતું હોવાથી આ કામવન કહેવાય છે. બધી કામનાઓ એટલે લૌકિક નહીં હો. મારી દીકરીને લગ્ન થઈ જાય ને, મારે ટેન્ડર પાસ થાય ને, મારી ગાડી આવી જાય ને, મારો બંગલો. ના ભાઈ ના. આજે જે એક વૈષ્ણવ મને કહેતા હતા કે મારો દીકરો છે ને 4-5 પાર્ટનર છે. તો ક્યારની હું કહું છું કે આપણે બંગલો લેવો છે. એટલે એનો પાર્ટનર છે ને એને બહુ જ છે કે મારા દીકરાનો, કે આવી ઓનેસ્ટી, આવી પ્રામાણિકતા ક્યાંય નથી જોઈ. અમારા ધંધામાં ધારે તો મહિને 5 કરોડ કમાય એવો અમારો ધંધો છે, જો એ ખોટું કરે. પડી કે આંટી તમારા ઠાકોરજીને ખરેખર દંડવત કે આટલી બધી લાલચ હોવા છતાંય એક પૈસાનું ખોટું નથી કરતા. એટલે ઓલા એ કીધું કે ભાઈ, મેં તો એને ક્યારનું કીધું કે હવે આપણે આ બંગલો લઈ લઈએ, કારણ કે હવે પ્રભુએ તો કે કાલે જ લઈ લો, આજે જ લઈ લો, કાલે નહીં. એટલે દીકરાએ સામું જોયું કે મમ્મી બધી વ્યવસ્થા, તો ભાઈ આ બધી થઈ જશે વ્યવસ્થા, ચિંતા શું કામ કરો છો? તમારી નિષ્ઠા, તમારી પ્રામાણિકતા પ્રમાણે તો આ કાંઈ નથી. પછી કે હું ઠાકોરજી પાસે બેઠી હતી, રાજભોગ ધરાવતી હતી, તો મેં કીધું કે લાલામાં મેં કાંઈ ખોટું નથી કર્યું ને? જેમ ઓલું જમીન માપણી માટે આવ્યા હતા કે ભાઈ તે અમને જીવાડ્યા, તો ઠાકોરજી કે ના,
નિમિત્ત કોકને બનાવું છું, બાકી કરું છું તો હું જ. તો મનમાં જે વ્યથા હતી તો મેં કીધું કાંઈક એવું થઈ જાય કે મને પ્રતીતિ કરાવે કે આ બધું તે બોલાવડાવ્યું છે, નિમિત્ત બનાવે છે, બાકી તો તું જ કરશ. તો આજે અમારા ઠાકોરજી સંકેત વન અરોગવા પધાર્યા હતા. તો પાનું ફેરવું ને તો કીર્તન સંકેત વનનું જ આવ્યું. એટલે મને એમ થયું કે ના, મેં અન્યાશ્રય નથી કર્યો. પાર્ટનર હતો એટલે વાત કરી કે ભાઈ મારો દીકરો સંકોચાય છે, પણ હવે અમારે સારું મકાન લેવું છે, અત્યારે જ લઈ લો. તો બોલાવવાવાળા કોણ? પ્રભુ. નિમિત્ત બનાવવાવાળા કોણ? પ્રભુ. પણ કરતે હો તુમ કનૈયા, કરશે કોણ? જો 84-252 જેવું આપણે નથી કે માગી માગીને આરોગે, પણ આવી લીલા કરે તો બોલીને જ લીલા કરી કહેવાય ને. તો મને કે આ જીલાબેન અડધો કલાક બહુ વ્યથા થઈ ગઈ હતી. પછી મેં કીધું કાંઈક એવું જતાવી દો. પછી આ કીર્તન ગાયું ને એમાં સંકેત બનાવ્યું. મેં કીધું હાસ મારા વાલા, ક્યારેય હું અન્યાશ્રય એવો ન કરું કે તને છોડીને 2 હાથવાળાને માન આપો, પણ તું જે બોલાવડાવીશ, નિમિત્ત બનાવડાવીશ, એ બનશે નિમિત્ત. કામનાઓ બધી પૂર્ણ કરતું હોવાથી આ કામવન કહેવાય છે. તેની આસપાસ 84 કુંડોમાંના કાચા ઘણા પુરાઈ ગયેલા કહેવાય છે. 84 કુંડ, 84 ખભા. કામવનમાં લીલી પરિક્રમમાં 3 દિવસ રોકાય તો એ 30% માંડ જોવાય, 70% રહી જાય. એટલી બધી પ્રભુની લીલા સ્થળી, કારણ કે મૂળ વૃંદાવન છે. તમે જ્યાં જાઓ ત્યાં પ્રભુની લીલા વિખરાયેલી છે. પણ આપણે વ્રજમાં જઈએ ને તો ગોર આપણી સાથે હોય ને, તો વ્રજવાસીઓને જે ખબર હોય ને એ ઘણીવાર ગ્રંથમાંય નહીં હોતું. એટલે 2008માં પરિક્રમા કરીને ત્યારે મને પરિક્રમાનો પય નહોતી ખબર. ભગવદીઓ કે એકવાર કરવી જોઈએ. ઈલાબેન નોકરી કરતી હતી તોય કરી, મારા વાલાએ કરાવડાવી. મેં શું કરી, ડોબી બેસ. રજાઈ મળી ગઈ, અનુકૂળતાય થઈ ગઈ. તો ત્યારે બધા જે અમારી ભેગા ગોર હોય, બીજા ગ્રુપ ભેગા હોય, તો એ બધી લીલાસ્થળીના દર્શન કરાવીને સમજાવે ને, પછી વ્રજનો વધુ આનંદ આવતો હતો. જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી તો એક બેન મને કે પૂતળા મૂકી દીધા છે, અહીં હું કાંઈ છે નહીં. મારા વાલા સારસ્વત કલ્પનું તો અત્યારે એ સ્થળની જ, એ લીલાસ્થળીનું મહત્ત્વ છે. ત્યાં એ લોકો એવી રીતે સ્ટેચ્યુ મૂકી દે, મૂર્તિ મૂકી દે, એટલે આપણે અનુભૂતિ કરી શકીએ. એટલે સ્થળનું મહત્ત્વ છે. ત્યાં સ્વરૂપ કયું છે? સ્વરૂપ તો સાક્ષાત ઠાકોરજી છે જ. અડિંગ એટલે અડીને જ્યાં દાન માગ્યું. દરેક લીલાસ્થળીનું અનુસંધાન લીલા વલ્લભે આપણને બતાવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મા યશોદાજીએ શ્રી કૃષ્ણને પોઢાવતા બાલોચિત વાર્તા કરી. નંદન નંદન એક કહું કહાની, રામચંદ્ર રાજા દશરથ કે. સાંભળીને પ્રભુએ કોઈ રામ સ્વરૂપ દર્શાવ્યું. માને લંકા કુંડ વગેરેથી કામવનની આસપાસ રામાવતાર લીલાના દર્શન કરાવ્યા. ભાદરવા સુદ એકે કામવનની 7 કોસની પરિક્રમા થાય છે. ઠાકોરજીની જુઓ અહીંયા ચરણ પાડી છે, ભોજન થાળી છે, એટલે મૂળ વૃંદાવન આ જ. તો રાતના ઠાકોરજી પોઢે એટલે કે એમાં એક વાર્તા કે ને, ત્યારથી આપણે છોકરાઓને કહીએ છીએ. અમે નાના હતા તો બધી વાર્તાઓ રોજ અમને પાડોશી સંભળાવે, ઘરનાય સંભળાવે, ભાભુને ત્યાં જાય તો બાપુજીને ભાભુય સંભળાવે.
ભાઈબાન ત્યાં હોય તો એ સંભળાવે, મામાને ત્યાં હોય તો એ સંભળાવે. તો નાનપણથી જ રામની ને કૃષ્ણની ને વાતો સાંભળીને મોટા થયા. અત્યારે તો મોબાઈલની ગેમ એવી હોય કે અંદર આમ છોકરાઓ ઘૂસી જાય અને હારે એટલે ડિપ્રેશન આવી જાય. 10 વર્ષના છોકરા પંખે લટકી જાય. એક મિનિટ.